વધુ સમાચારમાં વાત કરીએ તો ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાંદોદ અને કરનાળી ખાતે 150 ઉપરાંત બોટ કાર્યરત છે। ત્યારે હરણી બોટ દુર્ઘટના બાદ તંત્રના અનુરોધને ધ્યાનમાં રાખીને નાવિક ચાલકોએ સેફટીના સાધનો સાથે 5 જેટલા મર્યાદિત મુસાફરોને બેસાડીને નર્મદા નદીમાં નાવડી વ્યવહાર ચાલુ રાખ્યો છે। જોકે છેલ્લા ઘણા સમયથી નાવડી ચાલકોના લાયસન્સ ભરૂચ ખાતેથી રિન્યુ નહીં કરવામાં આવતા હોય તેમજ વધુ સેફટી સાધનો ફાળવવામાં આવે તેવી માંગ સાથે ચાંદોદ કરનાળીના નાવિક શ્રમજીવીઓએ ડભોઈ મામલતદારને રજૂઆત કરી હતી। તો દેશભરમાં દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદ અને કરનાળી ત્રિવેણી સંગમ સ્નાન વિધિવિધાન અને દેવદર્શન પ્રસિદ્ધ છે। તો તીર્થ ક્ષેત્ર ચાંદોદ અને કરનાળી ખાતે 150 ઉપરાંત નાવડી હોડીના નૌકા વિહાર વ્યવસાય સાથે 500 જેટલા પરિવાર નિર્ભર હોય પોતાની રોજી ચલાવતા આવ્યા છે। તો દક્ષિણ પ્રયાગ તીર્થનું મહાત્મ્ય ધરાવતા યાત્રાધામ ચાંદોદમાં વિધિવિધાન તેમજ ત્રિવેણી સંગમ ખાતે સ્નાન અર્થે ઉપરાંત કરનાળી ખાતે કુબેરેશ્વર મહાદેવના દર્શન અર્થે યાત્રાળુઓ આ અંતર્ગત પધારતા હોય છે, તેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે। મામલતદાર સાહેબશ્રીને અમારા નાવડીના પડતર પ્રશ્નો માટે રજૂઆત કરવા ગયેલા, જેવા કે અમારે ભરૂચ કસ્ટમમાં અમારા નાવડીનું રજિસ્ટ્રેશન થાય છે કે ભાઈ અત્યારે મારી બોટ છે અને મારાથી બીજાને વેચવી હોય તો પછી રજિસ્ટ્રેશન અત્યારે બંધ થઈ ગયું છે। બીજું કે અમને 2011થી લાઇસન્સ નથી મળતા, અમે લાઇસન્સ લેતા હતા અને રિન્યૂ નથી થતા હવે, એટલે અમે મામલતદાર સાહેબશ્રીને રજૂઆત કરી, એમને પણ અમને બહુ સકારાત્મક અભિગમ આપ્યો છે કે ભાઈ કંઈ વાંધો નહીં, હું તમારી ઉપર વ્યવસ્થિત રજૂઆત કરીશ, તો એમનો પણ ધન્યવાદ છે। હા, અમારે આ નાવડ બોટ માટે અહીંયાથી છેક ભરૂચ જવું પડે છે, તો અમારી એમને એ પણ રજૂઆત કરી કે ભાઈ અહીંયા ડભોઈ કે વડોદરા જિલ્લામાં ગમે ત્યાં કોઈક જગ્યાએ અમને કંઈક પણ ઓફિસ જેવું આપે અમારે, તો અમારે ત્યાં સુધી ધક્કા ના ખાવા પડે। તો સાહેબે અમને બહુ સકારાત્મક એનો જવાબ આપ્યો છે કે ભાઈ હા, અને અમે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ। આમ તો માતાજીની કૃપાથી વર્ષોથી હોડીઓ ચાલે છે, કોઈ દિવસ કોઈ આવી દુર્ઘટના થઈ નથી, અને અમારા નાવિક મંડળમાં બધા જ તરવૈયા છે, અને પ્રશાસનને પણ જ્યારે પણ કોઈક જગ્યાએ પૂર કે કોઈ હોનારત થાય છે તો ચાણોદના તરવૈયાઓ રેસ્ક્યુ માટે જાય જ છે, અને અમે સહકાર આપીએ છીએ તંત્રને। હરણી આપણે બોટ જે આવી ઘટના બનેલી ત્યાર પછી અમારા જે અધિકારી હતા તે ઘરે આવ્યા હતા તપાસ માટે, ત્યાં ઘરે અમારી મુલાકાતો લીધેલી। પછી અમે જે અસ્થિ વિસર્જન કરવા માટે જે પેસેન્જર આવે છે તે 5 પેસેન્જર બેસાડી અને જે લાઈફ જેકેટ છે, રીંગો છે, એ સેફટીના સાધનો બેસાડી અને સરકારી ગાઈડલાઈન પ્રમાણે એની સૂચનાનું પાલન કરી અને 5 પેસેન્જર રાખીને બોટમાં પેસેન્જર ચાલુ રાખેલ છે। આમ તો ગુજરાતનું કાશી કહેવાય ચાંદોદ તીર્થ, એટલે આવી ગાડી બધા પૂજા વિધિ વિધાન કરવા માટે આવતા હોય છે, અસ્થિ વિસર્જન માટે આવે, વિધિ કરાવવા માટે આવે, પણ તંત્રએ અહીં ગાડી 5 પેસેન્જર બેસાડી અને લાઈવ રીંગો મૂકી અને બોટ ચાલુ સૂચના આપી છે, અને અમે તંત્રના આભારી છીએ કે આખું નાવિક સમજી મંડળ તંત્રનું આભારી જ છે, અમે વ્યક્ત કરીએ છીએ।